આજે આપણે આ વહેલારમાં આવેલા એક ફાર્મની મુલાકાતે જઈ રહ્યા છીએ, જ્યાં 50 વર્ષ જૂનું એક વિદ્યાર્થી ગ્રુપ મળી રહ્યું છે. એ આ શ્રીજી અમીન વિદ્યા મંદિર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું એક આ 50 વર્ષ જૂનું ગ્રુપ આજે પણ સજાગ છે. આજે આ વહેલારમાં આવેલા આ એક આ ફાર્મમાં એમનો આનંદ મિલનનો પ્રોગ્રામ હતો, એટલે અહીં બધા વિદ્યાર્થીઓ બધા ભેગા થયેલા છે અને એનો આનંદ લઈ રહ્યા છે. આ શ્રીજી અમીનના 50 વર્ષ પહેલાંના ભૂલકાઓ જે આજે દાદા બની ગયા છે અને તેમનું આ ગ્રુપ આજે પણ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો આ બધું સમગ્ર એક પરિવારની જેમ ભેગું થઈ જતું હોય છે અને દર સાલ આ લોકો અહીં કંઈક જમણવારનો પ્રોગ્રામ કરે છે. તે આ બધા વિદ્યાર્થીઓ માંથી જ કોઈ સ્પોન્સર થાય અને તે જમણવાર પોતાની સ્વૈચ્છિક રીતે જ રાખતા હોય છે. આજે પણ અહીં જમણવાર તથા પાર્ટી પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આ વચ્ચે બેઠેલા છે ભૂપેન્દ્રભાઈ, એ આ સમગ્ર ગ્રુપનું એડમિન છે અને તે જ આ ગ્રુપને ખૂબ જ સારી રીતે એનું સંચાલન કરી રહ્યા છે. આ રહ્યા એ ભૂપેન્દ્રભાઈ અને આ સહયોગી છે એમના પરમ મિત્ર. જોકે મિત્ર તો બધા મિત્રો જ છે, મિત્રોનું આ એક મોટું ગ્રુપ છે. વેલારમાં આવેલી આ શ્રીજી અમીન વિદ્યા મંદિર હાઈસ્કૂલના તે જમાનાના બધા વિદ્યાર્થીઓ ભેગા થયેલા અને એમનું આ ગ્રુપ છે અને આ ગ્રુપમાં લેડીઝ ને જેન્ટ્સ સમગ્ર એક પરિવારની જેમ રહે છે. આ ગ્રુપમાં દર એક વર્ષે પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે અને આ પ્રવાસમાં હરેક સભ્ય એમાં સહયોગ પણ આપે છે અને પ્રવાસનો આનંદ આ લોકો લેતા હોય છે. આજે આ ગ્રુપ જે છે તે ભૂલકાઓનું ગ્રુપ હતું, એની જગ્યાએ આજે દાદાઓનું ગ્રુપ થઈ ગયું છે. એ હરેકની ઉંમર સમજો કે 65 સાલ ઉપર જ હશે, તો પણ અત્યારે પણ આ ગ્રુપ ખૂબ જ એક્ટિવ રીતે કામ કરી રહ્યું છે. આજે પણ આ ગ્રુપ હસી મજાક સાથે
ખૂબ જ આનંદ કિલ્લોલ કરી રહ્યું છે. આટલા વર્ષે પણ આ ગ્રુપ મળવું એટલે ખૂબ જ હેરત પામવા જેવી વાત છે કે આજે આ 50 વર્ષ પછી પણ આ વિદ્યાર્થીઓ એકત્ર થયેલા દેખાય છે. અને આને સંચાલન કરતા આજે લગભગ 4-5 વર્ષ થયા. 5 વર્ષથી આ ગ્રુપ ખૂબ જ સારી રીતે સંચાલનથી ચાલી રહેલું છે. કોઈના સારા ખોટા પ્રસંગોમાં પણ આ ગ્રુપ ખૂબ જ સારો એવો ફાળો આપે છે. જીવનની જૂની નવી યાદો અહીં એકત્ર થઈ તાજી થઈ રહી છે. એવું એક આ ગ્રુપ શ્રી જમીન વિદ્યા મંદિર હાઈસ્કૂલનું તમને નજરે જોવા મળી રહ્યું છે. બહેનો પણ તેમની જૂની પુરાણી વાતો યાદો કરીને તાજા કરી રહ્યા છે. કેટલો હરખ દેખાઈ રહ્યો છે આ લોકોના મન ઉપર તે નિહાળી રહ્યા છો તમે. અહીં નાસ્તા પાણીનું બી જમવાનું બી સારો એવો પ્રબંધ કરવામાં આવેલો છે. ભૂપેન્દ્રભાઈ એ એડમિન છે, એ આ સમગ્ર ગ્રુપનું સંચાલન કરી રહ્યા છે. એમના સહયોગી બી પણ ઘણા બધા છે. દરેક વ્યક્તિ એમને પૂરેપૂરો સાથ અને સહકાર પણ આપી રહ્યા છે. જમવા સાથેનો આનંદ એકત્ર થયેલા જૂના બાળ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અહીં તમે જુઓ ખૂબ જ એવા આનંદમાં મજા કરી રહ્યા છે. આ પણ એક પ્રકારનો લાવો છે કે જૂના 50 વર્ષ જૂના થયા પછી પણ આ એકત્ર થયેલા
વિદ્યાર્થીઓ માથે સફેદ વાળ આવી ગયા છતાં પણ એમની પ્રેમભરી દોસ્તી કાયમ રહેલી છે. આ તમને જે દેખાઈ રહ્યા છે સુરેશભાઈના ધર્મપત્ની છે અને આ આયા એ સુરેશભાઈ એમનો પણ ખૂબ જ એવો રોમેન્ટિક સ્વભાવના વ્યક્તિ છે. ખૂબ જ ગ્રુપ સાથે હળી ભળીને રહેતા હોય છે અને મસ્તી મજાકથી ખૂબ જ આનંદિત લોકોને કરતા હોય છે.